महाकाल एज्युकेशन में आपનું સ્વાગત છે। આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો બદલ ખૂબ ખૂબ અભિનંદન। આવનાર સમયની સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલને તૈયાર કરવાનો હોય વિડીયોને લાઇક વિડીયોને શેર કરી દેજો। ભૂલ કે મિસ્ટેકને કોમેન્ટ કરજો। વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો। મિત્રો ખાસ કરીને આપણે વિડીયો બનાવવા છે 22 મે કરંટ અફેર્સ 2025। ભૂલ કે મિસ્ટેકને કોમેન્ટ કરજો। વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો। આવનારની સમયની અંદર આપણે સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલ તૈયારી કરવાનું હોય વિડીયો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો। વિડીયો છેલ્લા સુધી જોજો। 30 જેવા પ્રશ્નો બીજા એડ કરવાના છીએ। 100 જેટલા પ્રશ્નોનું સોલ્યુશન તેમજ કોઈ પણ દેશ વિશે પ્રશ્ન હશે તો તેના વિશે પણ 10 થી 5 પ્રશ્નો હશે, એટલે આપણા કલાકની અંદર રોજના 100 પ્રશ્નોનું સોલ્યુશન મળી રહેશે। તો પ્રશ્ન 12 મે કરંટ અફેર્સ 2025 અને પ્રશ્ન 1, હાલમાં રાષ્ટ્રીય પ્રૌદ્યોગિક દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 11 મે। बराबर। तो 1 મે अंतर्राष्ट्रीय मजदूर दिवस, 1 મે रामकृष्ण मिशन स्थापना दिवस, 2 મે विश्व टूना दिवस, 3 મે विश्व प्रेस स्वतंत्रता दिवस, 4 મે कोळसा खनिज दिवस, 4 મે अंतर्राष्ट्रीय अग्निशामक दिवस, 5 મે विश्व अस्वस्थता दिवस, 5 મે विश्व पुर्तगाली भाषा दिवस, 6 મે इंटरनेशनल नो डाइट डे, 7 મે विश्व एथलेटिक्स दिवस दिवस ने 8 મે विश्व रेड क्रॉस दिवस અને 6 મે इंटरनेशनल नो डाइट डे, 8 મે अंतर्राष्ट्रीय थैलेसेमिया दिवस, 9 મે यूरोप दिवस ने 10 મે विश्व लिपोस डे दिवस। प्रश्न 2, हालમાં રશિયાના રાષ્ટ્રપતિ યુક્રેનની સાથે કયા વાર્તા કરવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે? તો તુર્કી। કેપિટલ છે અંકારા, કરન્સી છે તુર્કીશ લીરા, રાષ્ટ્રપતિ છે રિસેપ તૈયપ એર્ડોગન। તો તુર્કીને ભૂકંપ આવ્યો હતો ત્યારે ભારત એક એવો દેશ હતો જેને વગર માગે તુર્કીને દેશની સૌપ્રથમ સહાયતા કરી હતી। સિરિયા અને તુર્કી બંને દેશોમાં ભૂકંપ આવ્યા હતા। બંને દેશોને ભારતે મદદ કરી હતી અને પાકિસ્તાનને હાલના જે યુદ્ધ કર્યું તેમાં ડ્રોન તુર્કી આપ્યા છે અને તે તુર્કી એ પાકિસ્તાનના પક્ષમાં છે, એટલે આપણા સામે તુર્કીએ કરી છે ગદ્દારી, બરાબર। એટલે આ પ્રશ્ન આપણે વધારે ચર્ચામાં નથી લેતા કારણ કે પહેલગામનો હમણાં ચાલુ છે, વિડીયો લાંબો ન મળે એટલા માટે। પ્રશ્ન 3, હાલમાં નિવેશકોને દીર્ઘકાલીન પર્યટકોને વિદેશી પેશેવરોને આકર્ષિત કરવા માટે કયો દેશ 10 વર્ષીય ગોલ્ડન વિઝા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો? તો વિયેતનામ। વિયેતનામનું કેપિટલ છે હનોઈ, કરન્સી છે વિયેતનામી ડોંગ, રાષ્ટ્રપતિ છે લોંગ કોંગ, પીએ છે ફામ મિંગ ચિન્હ। વિયેતનામ નામની સંસદે ચીની સાથે $8 બિલિયન વિયેતનામ સંસદે ચીનને $8 બિલિયન રેલ સંપર્કની મંજૂરી આપી। ભારતે વિયેતનામ દ્વિપક્ષીય સેનાનો અભ્યાસ VINBAXના 5મો સત્ર અંબાલામાં થયો। લોંગકોંગના વિયેતનામના રાષ્ટ્રપતિ પસંદગી થઈ। વિયેતનામમાં 3 નવા ઉપ પ્રધાનમંત્રી નિયુક્ત કરવામાં આવ્યા, બરાબર। આ હતા વિયેતનામના પ્રશ્નો। પ્રશ્ન 4, ની અંદર હાલમાં ત્રિસેના સભાપતિ યુદ્ધ અભ્યાસ પાઠ્યક્રમનો બીજો સંસ્કરણ ક્યાં સ્થાપન થયો છે? તો ન્યૂ દિલ્હી। પ્રશ્ન 5, હાલમાં USA ઈરાનના વચ્ચે પરમાણુ વાર્તાનો નવો દોર ક્યાં આયોજિત થયો? તો ઓમાન। કેપિટલ છે મસ્કટ, કરન્સી ઓમાન છે ઓમાની રિયલ, સુલતાન છે તેના હેથમ બિન તારિક। પ્રશ્ન 6, હાલમાં દીપિકા કુમારીને તીરંદાજી વર્લ્ડ કપ 2025 કયો પદક જીત્યો? તો કાંસ્ય બ્રોન્ઝ। પ્રશ્ન 7, હાલમાં રક્ષામંત્રી રાજનાથસિંહે બ્રહ્મોસ મિસાઇલની પ્રકાશિત યુનિટ શુભારંભ ક્યાં કરવામાં આવ્યો છે? તો લખનઉ। લખનઉ આવેલું છે ગોમતી નદીની કિનારે। તો લખનઉની એવું આગેવાને કહ્યું હતું કે લખનઉ વિશે આપણે બ્રહ્મોસ વિશે વધારે માહિતી કે અથવા એમ કે તાકાત અને એની શક્તિ જોવી હોય તો પાકિસ્તાનને પૂછો। તો આપણે બ્રહ્મોસ વિશે વાત કરી લઈએ કે કેટલી એમ તકતી હોય છે? તો 3500 કિમી પ્રતિ કલાકની ઝડપ હોય છે। કનેક્ટિવિટી, ફાયર કંટ્રોલ સિસ્ટમ, લોન્ચર અને જહાજના નેવિગેશન સેન્સરની સાથે ઇન્ટરનેટ કનેક્ટિવિટીની ક્ષમતા, 400 કિમી સુધીની રેન્જ અને 3400 કરોડ એક બ્રહ્મોસની કિંમત। આ મિસાઇલ 2 થી 2.5 સેકન્ડમાં અંતરાલ લોન્ચ કરી શકાય છે। આ મિસાઇલને જમીન, હવા અને સમુદ્રમાંથી પણ છોડી શકાય છે। તો પ્રશ્ન 8, હાલમાં ન્યૂ દિલ્હી સ્થિત ઇન્ડિયા હેબિટેટ સેન્ટર ને ભારતે બૌદ્ધ કેન્દ્રનું
કોને ઉદ્ઘાટન કર્યું છે? તો મનોહરલાલ ખટ્ટર કેન્દ્રીય અને ઉર્જા અને આવાસ મંત્રીના શહેરી કાર્યમંત્રી છે. પ્રશ્ન 9. હાલમાં સરકારે સ્ટાર્ટઅપ્સ માટે ઋણ ગેરંટી વધારીને કેટલા કરોડ રૂપિયા કરી છે? તો 20 કરોડ, પહેલાં 10 કરોડ હતા, ડબલ કરી છે વધારીને. પ્રશ્ન 10. હાલમાં કયા રાજ્યએ 2018 પછી નિપા વાયરસનો 7મો મામલો નોંધવામાં આવ્યો છે? તો કેરળની અંદર. તો નિપા વાયરસ દવા અને વેક્સિન નથી તેની કોઈ. કેપિટલ તિરુવનંતપુરમ. સીએમ છે પિનરાઈ વિજયન. રાજ્યપાલ છે રાજેન્દ્ર હાલકર. અનાઈમુડીને સોલા નેશનલ પાર્ક, મત્તિકટ્ટન સોલા નેશનલ પાર્ક, પમ્બડમ સોલા નેશનલ પાર્ક, સાયલેન્ટ વેલી નેશનલ પાર્ક, એરવિકુલમ નેશનલ પાર્ક, પેરિયર નેશનલ પાર્ક. આ કેરળમાં આવેલો છે. થયમ તહેવાર, તિરુપુરમ તહેવાર, ઓણમ તહેવાર મનાવવામાં આવે છે. પ્રધાનમંત્રી મોદીના તિરુવનંતપુરમ વિજિનમમાં આંતરરાષ્ટ્રીય બંદરગાહનું લોકાર્પણ કરાવ્યું. કેરળ વિદ્યુત બોર્ડના વીજોટુ પ્રૌદ્યોગિક માટે આઈઆઈટી ભૂમિની સાથે સમજૂતી કરાય. એઆઈસી કેરળમાં 110થી વધારે મહાપાષાણ સંરચનાઓ શોધવામાં આવી. વિશ્વ સ્તર પર મહિલાઓની સૌથી મોટી સભાઓમાં એક કટ્ટલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું. કેરળ પિનરાઈ વિજયને ઉન્નત સાયબર સુરક્ષા સંચાલન કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કેરળના બેલુર ગામને સદીઓ જૂની આત્મપૂજાના અનુષ્ઠાનનો અવશેષ મળ્યા. કેરળ સરકારે તૈનામૃતુ નામની એક એઆઈ સંચાલિત નેત્ર તપાસ શરૂ કરી છે. બરાબર. એક્સપાયર થયેલી દવાઓમાં વૈજ્ઞાનિક નિપુણ કેરળ ટોપ પર છે. આ હતા કેરળના પ્રશ્નો. તો હવે પ્રશ્ન 11. અમેરિકાએ કયા દેશની સાથે વેપાર સમજોતા કર્યા છે? તો ચીન. તો 20 એપ્રિલે ચાઇનીઝ ભાષા દિવસ મનાવવામાં આવે છે. તો ચીન વિશે. ચીને 2025 વર્ષમાં સૌથી વધારે સક્રિય સૈન્ય બળવાળો દેશ બન્યો છે. સૈન્ય કર્મી છે 20,35,000. 2025 વધારે સક્રિય બળમાં બીજો સ્થાન ભારત છે. સૈન્ય કર્મી છે 14,55,550. અને રક્ષા બજેટમાં અમેરિકા ટોપ પર છે, ભારત ચોથા પર છે. અને સૈન્ય કર્મીની વાત હતી. સૈન્ય ખર્ચની અંદર અમેરિકા ફર્સ્ટ પર છે, જ્યારે ભારત 5મા સ્થાન પર છે. ચીન ગ્રેસ હાઇડ્રેટ્સના અધ્યયન માટે સમુદ્રના નેવિગેશન કેન્દ્ર બનાવશે. રે અર્થ એલિમેન્ટ્સ અને મેગ્નેટના નિર્યાત પર ચીન રોક લગાવશે. ચીને વર્ષ 2025માં સૈન્ય ખર્ચમાં 7.2નો વધારો કર્યો. 34મો ITTF એશિયા કપની ચીનમાં શરૂ થયો. ચીન દક્ષિણ સાગરમાં ઊંડાઈ જળ વિસ્તારમાં જ અંતરિક્ષ સ્ટેશન બનાવશે. યુએસ ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલની વાર્ષિક રેન્કિંગ ચીન ટોપ પર છે. ચીન ફુજિયાના પ્રાંતમાં સૌથી જૂના જુરાસિક પક્ષીના જીવાશ્મ મળ્યા. હાલમાં વિશ્વ સ્કેચફેસ્ટ ચેમ્પિયનશિપ 2025-24 શિકાગોમાં શરૂ થઈ. ત્યારબાદ કાલનો પ્રશ્ન પૂછી લઈએ. પ્રશ્ન. હાલમાં વિશ્વ સ્કેચફેસ્ટ ચેમ્પિયનશિપ 2024-25 ક્યાં શરૂ થઈ? તો શિકાગોમાં. તમારા માટે પ્રશ્ન. હાલમાં એશિયાના કયા દેશના 10મો આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળાનું આયોજન કરવામાં આવ્યું? તો નેપાળ, ભૂટાન અને શ્રીલંકા અને બાંગ્લાદેશ. થોડા 30 પ્રશ્નોની વાત કરી હતી, ચર્ચા કરી લઈએ. અત્યારે ભારતના પ્રશ્નોનું કાયમ રિવિઝન થવાતું અત્યારનો દિવસ બંધ રાખેલ છે. રશિયા કુર્સમાં 30 પ્રશ્નો. સંજય કુમાર મિશ્રાને પ્રધાનમંત્રી મોદીના આર્થિક પરિષદના પૂર્ણકાલીન સદસ્ય નિયુક્તમાં રાજીવ ગૌબા નીતિ આયોગના નવા સદસ્ય બન્યા. GSW દુનિયાની સૌથી મોટી સ્ટીલ કંપની મળી. તેલંગાણા ટીબી પરીક્ષણના ઉત્કૃષ્ટતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. ભારત અને રશિયાનો સૈન્ય ખર્ચમાં 2025 શરૂ થયો. ટેન્ટી ક્રિકેટમાં 13,000 રન બનાવવાવાળા પ્રથમ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી બન્યા. કેરળ અને ટેન્ટી ક્રિકેટમાં 12,000+ પૂરા કરવાવાળા રોહિત શર્મા બન્યા. 1,000 ચોક્કા છક્કા લગાવવાવાળા વિરાટ કોહલી બન્યા. બાઉન્ડ્રી 20ની અંદર 50 અર્ધશતક સૌથી વધારે પૂર્ણ 20માં પૂરો કર્યા હોય તો વિરાટ કોહલી. આપણે ખૂબ ખૂબ અભિનંદન ખેલાડીને. કેરળ વરિષ્ઠ નાગરિકોના આયોગ સ્થાપિત કરવામાં પ્રથમ રાજ્ય બન્યું. ફ્રાન્સ દુનિયાનો સૌથી મોટો સફેદ એડવર્ટાઇઝ ભંડાર શોધવામાં આવ્યો. હરિયાણા સરકાર ધોરણ 9-10માં ત્રિભાષા પોલિસી લાગુ કરશે. ફોર્મ્યુલા. ઉત્તર પ્રદેશની 16મી રાષ્ટ્રીય જુનિયર બાલિકા હેન્ડબોલ ચેમ્પિયનશિપ જીતી. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનો બીજો સંસ્કરણ. હરિયાણા ટોપ પર રહ્યું છે. ચલ્લા એશિયાટી ભારતીય બેંક સંઘના ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા. નીલમ દુગાના અને નેપાળ રાષ્ટ્ર બેંકના કાર્યવાહક ગવર્નર નિયુક્ત કરવામાં આવ્યા. ભારતે ઓપરેશન બર્મા હેઠળ મ્યાનમાર માનવીય સહાયતા મોકલશે. ભારતનો બીજોનો સૌથી મોટો ચા નિર્યાતક દેશ બન્યો. યુક્રેન 1 પર છે. શ્રીલંકાને પાછળ છોડી છે. ગુજરાતમાં 5 દિવસનો માધવપુર ગેળમેળાનો શરૂ થયો. આંધ્રપ્રદેશે શૂન્ય ગરીબી પીપોલ પહેલનો શુભારંભ કર્યો. 2029 વર્ષ સુધી આંધ્રપ્રદેશને ગરીબ મુક્તિ કરવાનો ટાર્ગેટ છે. જાપાને 6 કલાકમાં 3D પ્રિન્ટેડ રેલવે સ્ટેશન બનાવ્યું. વિશ્વ હવાઈ અડ્ડા રેન્કિંગમાં 2025માં સૂચિમાં સિંગાપુર હવાઈ અડ્ડા ટોપ પર છે.
અને ચાંગી એરપોર્ટ ટોપર છે. હરિયાણા સરકારે 50 બાળકો માટે 100% સ્કોલરશીપનું એલાન કર્યું. યુજીસીના ચેરપર્સન વિનીત જોશી બન્યા. જેમ એન્ડરસને નાઇટહુડથી સન્માનિત કરવામાં આવ્યા. જાપાનની જનસંખ્યામાં સતત 14 વર્ષમાં ગિરાવટ જોવા મળી. એક વર્ષમાં 9 લાખની ગિરાવટ જોવા મળી. યુએઈ ઇન્ટરપોલની ગવર્નરની સંબંધની અધ્યક્ષતા સંભાળી. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની 2025ની મેજબાની બિહાર કરશે. 3 ભાષા પોલિસી લાગુ કરવાવાળું રાજ્ય મહારાષ્ટ્ર બન્યું. પંજાબ મધ્યપ્રદેશને હરાવીને 15મી હોકી ઇન્ડિયા સિનિયર રાષ્ટ્રીય પુરુષ ચેમ્પિયનશિપ જીતી. બિહાર સરકારને મહિલા સ્વાદ અભિયાન શરૂ કરવામાં આવ્યો. તેની અંદર મહિલાની યોજના વિશે છે કેટલી સુધી પહોંચી તે માહિતી એકત્રીકરણ કરવામાં આવશે. ફ્રેન્ડ, લક્ઝરી બ્રાન્ડ એમએના ચેનલના અનિને પાંડે બ્રાન્ડ એમ્બેસેડર બન્યા. અજય ભૂષણ પાંડે એઆઈબીના ઉપાધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા. હરિયાણા સરકારથી ભાષા પોલિસી લાગુ કરવાની ઘોષણા કરી છે. મણિપુર ઉદ્ર યુદ્ધ સ્મારક પરિસરને ખોમજોમ દિવસ મનાવાયો. પંજાબ સરકારે બધી સ્કૂલોમાં એનર્જી ડિસ્કની પર પ્રતિબંધ લગાવ્યો. કૃતિ સેન ડ્રીમ ટેકનોલોજીનો પ્રથમ ભારતીય બ્રાન્ડ એમ્બેસેડર બન્યા. કુલ એઆઈ નિવેશના આધારે ટોપ પ્રદેશ અમેરિકા છે અને એઆઈ નિવેશની અંદર ભારત 7મા પર છે. મહારાષ્ટ્ર સરકારે પિંક રિક્ષા યોજના શરૂ કરી છે. ભારતે શૂન્ય ઉઝબેકિસ્તાન વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ ડિસ્ટ્રિક્ટનો 6ઠો સપનો થયેલો. આલોક જોશી રાષ્ટ્રીય સુરક્ષા બોર્ડના પરિચિત કરવામાં આવ્યા. કમલા પ્રસાદ બ્રિસેસર પ્રતિનિધિ અને ટોબેગોના પ્રધાનમંત્રી બન્યા. એસઆરપીએન રિપોર્ટ પ્રમાણે સૌથી વધારે સૈન્ય ખર્ચની અંદર અમેરિકા ટોપ પર છે, જ્યારે ભારત 5મા સ્થાન પર છે. અમેરિકા એક મે મહારાષ્ટ્રનો રાજ્યનો 65મો સ્થાપના દિવસ મનાવ્યો. વિનોદ કુમાર ગુજિયાલને બિહારના મુખ્ય નિર્વાચન અધિકારી પદ પર સંભાળ્યો. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઇઝુ હાલમાં 15 કલાકની પ્રેસ કોન્ફરન્સ કરી. એમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીનો 12 કલાકનો 2019માં કોન્ફરન્સનો રેકોર્ડ તોડ્યો છે. યુપીસીના અધ્યક્ષના રૂપમાં અનુરાધા પ્રસાદને કાર્યભાર સંભાળ્યો. હાલમાં લોરેન્સ વોંગ સિંગાપુરના દેશના રાષ્ટ્રપતિ ચૂંટણી જીતી. તમિલનાડુ રાજ્ય સરકારે 5મો વેપારી દિવસ ઘોષિત કરવામાં આવ્યો. રોમાનિયા દેશના પ્રધાનમંત્રી માર્શલ સિયોલકુ રાજીનામું આપ્યું છે. યમનના નાણામંત્રી સલીમ સાલેહકુ બિન બ્રિકને નવા પ્રધાનમંત્રી નિયુક્ત કરવામાં આવ્યા છે. નવી આબકારી નીતિને હરિયાણા રાજ્ય સરકારે મંજૂરી આપી. કેરળ થિસુર પૂર્વ ઉત્સવ શરૂ થયો. હાલમાં પ્રકાશ મદગુમ એનએફડીસીના પ્રબંધ નિદેશકના રૂપમાં નિયુક્ત કર્યા. અંગોલા આઈસીએનો 31મો સદસ્ય બન્યો. આઈએસએ એટલે કે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ રંગાછારા ત્રિપુરા રાજ્યનો પ્રથમ હરિત ગામ બન્યું. તાઇપે ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ 2025 ચીનમાં શરૂ થયું. હાલમાં સુદર્શન કપ ચીને જીત્યો છે. આજ સુધી માત્ર ચીન, દક્ષિણ કોરિયા અને ઇન્ડોનેશિયા 3 દેશે જીતેલો છે. રોબર્ટ પ્રોવેસ્ટો નવા પોપની પસંદગીથી ઇઝરાયલના ગિદોન રથ નામની એક નવી અભિયાન શરૂ કર્યું. અરુણાચલ પ્રદેશે પ્રથમ ભારતીય ભૂતાપી ઉત્પાદન કુવા ખોદવામાં આવ્યા. માર્કેટ કેપના હિસાબથી 2025માં સૌથી મૂલ્યવાન બ્રાન્ડ ક્રિપ્ટોકરન્સી બિટકોઇન બની. ભારતીય સૈન્ય ખેલાડી રોહિત શર્મા ટેસ્ટ ક્રિકેટમાં સંન્યાસ લીધો. હાલમાં ભારતને બ્રિટન દેશના મુક્ત વેપાર અને ડબલ યોગદાન સમજોતા પર હસ્તાક્ષર કર્યા. હાલમાં 11મો સીટ્રેડ મેરીટાઈમ લોજિસ્ટિક્સ મિડલ ઈસ્ટ સંમેલન 2025 દુબઈમાં શરૂ થયું. ઉત્તર પ્રદેશ સરકારે આગલા 25 વર્ષમાં સસ્તી દરે 1500 મેગાવોટ વીજળી ખરીદશે. વૈશ્વિક અંતરિક્ષ અન્વેષણ શિખર સંમેલનમાં ગ્લેક્સ 2025માં આયોજન ન્યૂ દિલ્હીમાં કરવામાં આવ્યું. બ્રોનો સ્થાપના દિવસ 7 મે મનાવવામાં આવ્યો. હાલમાં કેન્દ્ર સરકારે સીબીઆઈના નિદેશકનો કાર્યકાળ 1 વર્ષ માટે વધારવામાં આવ્યો. પ્રવીણ સૂદ નામ છે તેનું. જાપાન લાકડાનો ઉપગ્રહ લોન્ચ કર્યો છે અને દુનિયાનો પ્રથમ એવો દેશ છે જેને આ લાકડાનો ઉપગ્રહ બનાવ્યો છે. માનવ વિકાસ સૂચકાંકમાં આઇસલેન્ડ ટોપ પર છે. કેરળ પ્રવાસીઓ માટે શિક્ષિત કરવા માટે જ્યોતિ યોજના શરૂ કરી છે. ચીન દક્ષિણ કોરિયા હરાવીને સુદર્શન કપ જીત્યો. ચીન, દક્ષિણ કોરિયા અને ઇન્ડોનેશિયા 3 દેશ છે આ કપ જીતેલો છે. ભારત દુનિયાનો 3જો સૌથી મોટો વાહન નિર્માતા દેશ બન્યો. બરાબર, આટલા હતા પ્રશ્નો ભારત વિશે. ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરજો. આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાનો વિડીયોની ચેનલ સાથે જોડાયેલા રહેજો. એડવાન્સમાં ગુડ નાઇટ અને આવનાર પરીક્ષાની અંદર સફળતાઓ તેવી અમારી શુભેચ્છા. ફરી મળીશું નવા વિડીયો સાથે.